સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પુષ્પા નગર નજીક ભરાતી આ શાકભાજી માર્કેટના ચોરીની ઘટના સામે આવી છે। અમરનગર સોસાયટી પાસે એક શખ્સ લાંબા સમયથી લોકોની નજરમાં શંકાસ્પદ રીતે ફરી રહ્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપતો હતો। અમરનગર સોસાયટી પાસે એક શખ્સ લાંબા સમયથી લોકોની નજરમાં શંકાસ્પદ રીતે ફરી રહ્યો હતો અને ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો। સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ સતર્ક રહી અંતે આ શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યા। ચોર ઝડપાતા જ ગુસ્સે ભરાયેલા લોકોએ તેને મેથી પાક ચખાવ્યો અને કાબૂમાં રાખ્યો। પૂછપરછ દરમિયાન ખુલ્યું કે આ જ શખ્સ 1 મહિના પહેલા બપોરના સમયે દુકાનમાં ઘૂસી ચોરી કરી ચૂક્યો હતો। અગાઉની ઘટનામાં દુકાનદાર સૂતા હોવાનો લાભ લઈ તેણે ચોરીનો અંજામ આપ્યો હતો। વારંવાર ચોરીથી પરેશાન થયેલા લોકોએ આ વખતે કડક કાર્યવાહી કરી ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ચોરને ભાગવા દીધો નહીં। અંતે સ્થાનિક લોકોએ તરત જ પોલીસને પણ જાણ કરી આરોપીને પોલીસ હવાલે કર્યો અને પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।